વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ગુનેગારો પર નજર રાખવા માટે પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચનાના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મહત્વની સફળતા મેળવી છે। ક્રાઇમ બ્રાન્ચે તાંદલજા વિસ્તારમાંથી એક રીઢા ઘરફોડ ચોરને ઝડપી પાડી નડિયાદમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે તાંદલજાના અલમદીના રેસિડેન્સીમાં રહેતા રીઢા તસ્કર નિહાલ બારોટે તાજેતરમાં નડિયાદ ખાતે ચોરી કરી છે અને તે ચોરીના દાગીના વેચવા માટે પોતાની બ્લેક એક્સેસ મોપેડ પર ફરી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને નિહાલ રાજેન્દ્રભાઈ બારોટને ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલો આરોપી નિહાલ બારોટ અત્યંત રીઢો ગુનેગાર છે। તેની સામે અત્યાર સુધીમાં વડોદરાના વિવિધ પોલીસ મથકોમાં 19 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। પોલીસે આરોપી પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને વધુ તપાસ માટે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે।